નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અડ્ડા 24/7 ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આપણે સીસીઈની એક સિરીઝ ચાલુ કરી છે અને આ સિરીઝની અંદર ડેલી બપોરે 12 વાગે આપણે મળતા હોઈએ છીએ. તો આ સિરીઝનો આજે આ 7મો ભાગ છે અને આ ભાગ એ રેકોર્ડેડ લેક્ચર છે. બરાબર, એટલે તમને કદાચ એવું થશે કે સર કોમેન્ટના રિપ્લે નથી આપતા, તો આ રેકોર્ડેડ લેક્ચર છે. બરાબર, તો તમને બધાને ખબર છે કે સીસીઈની જે પ્રિપેરેશન તમે કરી રહ્યા છો એ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેવાનું છે અને આ ગૌણ સેવા પસંદગી મંડળની જે નવી પરીક્ષા પેટર્ન છે એ મુજબ શબ્દ ભંડોળ જે છે આ શબ્દ ભંડોળનું વેટેજ દિવસે દિવસે વધી રહ્યું છે. ઓકે, તો આજના આ લેક્ચરની અંદર આપણે શબ્દ ભંડોળને લગતા જે પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ. તો ફટાફટ વિડીયોની લિંક છે એને શેર કરી દો અને વિડીયોને લાઇક કરવાનો જો બાકી હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દો. શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન છે આપણો કે અયોગ્ય જોડકું જણાવવાનું છે. બરાબર, કે આમાંથી અયોગ્ય જોડકું કયું છે? સરળ અને સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપશો કે આમાંથી અયોગ્ય જોડકું કયું છે. બરાબર, સિમ્પલ પ્રશ્ન છે એકદમ, કે અયોગ્ય જોડકું જણાવો. કે તન એટલે શરીર થશે. બરાબર, તન એટલે શરીર થશે. બરાબર, પછી તૃષ્ણા, તૃષ્ણા એટલે શું થશે? તો કે તૃષ્ણા એટલે લાલસા થશે. બરાબર, એના પછી છે શકડ, શકડ એટલે બધું થશે અને જન એટલે જ્યારે થશે. ઓકે, તો આમાંથી અયોગ્ય વિકલ્પ કયો છે? તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે તન, તન એટલે શરીર થશે. બરાબર, શરીર થશે. એને આપણે શું કહીશું? તો કે એને આપણે દેહ પણ કહીશું. ઓકે, તૃષ્ણા, તૃષ્ણા એટલે શું કહીશું? તો કે તૃષ્ણા એટલે લાલસા. તો આ તો સત્ય છે, આ એ સત્ય છે. તૃષ્ણા એટલે લાલસા. બરાબર, લાલસા એને આપણે ઈચ્છા પણ કહીશું. શું કહીશું? ઈચ્છા પણ કહીશું. બરાબર, સકળ, સકળ એટલે શું ખબર? સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે ની રે. બરાબર, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પર આવી જાણે. તો આજે વૈષ્ણવ જન પદ છે. બરાબર, તો એની અંદર આ જન, જન એટલે શું થાય ખબર છે? જન એટલે સકળ, એટલે સકળ એટલે બધું થશે, સઘળું થશે. બરાબર, સકળ એટલે બધું થશે. બરાબર, સઘળું થશે. તો આ તો રાઈટ છે. ઓકે, આ તો રાઈટ છે. પણ જન, જન એટલે સાહેબ માણસ થશે. શું થશે? જન, જનનો અર્થ થશે શું? તો કે જન એટલે માણસ થશે. બરાબર, જેને આપણે શું કહીશું? તો કે સાહેબ એને આપણે વ્યક્તિ પણ કહીશું. ઓકે, જન એટલે શું થશે? માણસ થશે, જેને આપણે વ્યક્તિ પણ કહીએ છીએ. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે? આમાંથી એ જણાવવાનું છે. બરાબર, તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે એ આપણે જણાવવાનું છે. ચલો ફટાફટ આન્સર આપો. ઓકે, સિમ્પલ પ્રશ્નો છે, ફટાફટ આન્સર આપવાનો પ્રયત્ન કરો. કે તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે? વાચ તો વાણી થશે. બરાબર, નવ તો ના થશે, આણે તો મારે થશે. બરાબર, અને ભણે તો કહે થશે. બરાબર, તો આમાં આપણે ખાસ યાદ રાખીશું કે વાચ, વાચ એટલે વાણી થાય. બરાબર, એ તો રાઈટ છે. ઓકે, એના પછી શું છે? તો કે આણે, આણે એટલે, આણેનો અર્થ શું થશે? તો કે સાહેબ આણે એટલે કે એવું કહેવાશે કે આણેનો અર્થ શું થાય? તો કે લાવે થશે. આણે એટલે લાવે થશે, લાવે. બરાબર, એટલે આપણો ઓપ્શન બી છે એ અયોગ્ય થશે. આપણો ઓપ્શન બી અયોગ્ય થશે. નવ એટલે ના. બરાબર, નવ એટલે ના, અથવા તો એને આપણે નહીં પણ કહીશું. શું કહીશું? નહીં પણ કહીશું. ઓકે, અને ભણે, ભણે એટલે શું થશે? તો કે ભણે એટલે કહે અથવા તો બોલે. બરાબર, તો અહીંયા ઓપ્શન બી આપણો અયોગ્ય વિકલ્પ આવશે. બરાબર ને? કયો વિકલ્પ આવશે? ઓપ્શન બી જે છે એ આપણો અયોગ્ય વિકલ્પ આ પ્રશ્નનો જવાબ આવશે. એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ છે સિલવંત. બરાબર, ગંગા સતીની રચના છે. સિલવંત સાધુને વારે વારે નમીએ. બરાબર, સિલવંત. તો સિલવંત શબ્દનો અર્થ શું થશે? સિલવંત શબ્દનો અર્થ શું થશે? સિમ્પલ પ્રશ્ન છે એકદમ, કે સિલવંત શબ્દનો અર્થ શું થશે? સિલવાળું. બરાબર છે, ચરિત્રવાળું, સદાચારી. બરાબર છે, તો આમાંથી કયો વિકલ્પ જે છે? સિલવંત. પેલો એક રચના છે ગંગા સતીની. બરાબર, ગંગા સતી કહળસંગ ગોહિલ, ભાવનગરના રાજપરા મુકામે એમનો જન્મ થયેલો. બરાબર, તો એમની એક જે રચના છે સિલવંત સાધુને વારે વારે નમીએ. તો આ જે સિલવંત શબ્દ છે આ સિલવંત શબ્દનો અર્થ શું થશે? ચલો ફટાફટ આન્સર આપશો કે સિલવંત શબ્દનો અર્થ શું થશે? સિમ્પલ પ્રશ્ન છે. બરાબર, ચલો ફટાફટ આન્સર આપશો કે સિલવંત શબ્દનો અર્થ શું થશે?
ચલો ફટાફટ સિમ્પલ પ્રશ્નો છે, એકદમ સરળ અને સિમ્પલ પ્રશ્નો કહી શકાય. ઓકે, તો અહીંયા કને આપણો જવાબ શું આવશે તો કે શીલવાળું, બરાબર છે, ચરિત્રવાળું. ઓકે, સદાચારી એટલે અહીંયા આપેલ તમામ જે છે એ આ શબ્દના અર્થમાં આવશે. ઓકે, ગંગા સતી એમની જે શિષ્ય હતા પાનબાઈ, કોણ હતા? પાનબાઈ હતા, બરાબર. તો એમને જે પણ કાંઈ રચનાઓ કરી છે એ પોતાના શિષ્ય પાનબાઈને ઉદ્દેશીને રચેલી છે, બરાબર. તો એ પણ આપણે યાદ રાખવાનું છે, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ એ પણ ઉપયોગી થશે, બરાબર. સિલવંત સાધુને વારે વારે નમીએ, પછી મેરુ રે ડગે પણ જેના મનનો ડગે રે પાનબાઈ. ઓકે, તો આપણે જે પણ કાંઈ રચના ગંગા સતીએ કરેલી છે એ મોસ્ટ ઓફ જે રચનાઓ છે એ પાનબાઈને ઉદ્દેશીને રચેલી છે, બરાબર. પાનબાઈ એ ગંગા સતીના પુત્ર વધુ હતા એવું પણ ક્યાંક જોવા મળે છે, બરાબર, પણ એના શિષ્ય હતા એ ફાઇનલ છે, બરાબર. ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ એ પહેલા જો તમે હજી સુધી અડ્ડા 24/7 ગુજરાતની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, જેના ઉપર તમે અત્યારે મને નિહાળી રહ્યા છો. ઓકે, એ ઉપરાંત જે એપ્લિકેશન છે અડ્ડા 24/7 ની એને તમે ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લો. શા માટે તમારે ડાઉનલોડ કરવાની છે તો કે આ એપ્લિકેશન એવી છે કે જેના ઉપર તમને કરંટ અફેર્સ બિલકુલ ફ્રીમાં મળે છે, સાથે સાથે જોબ એલર્ટ પણ તમને મળે છે, બરાબર. કોઈ નવી પરીક્ષાની ડેટ આવે છે, બરાબર, તો એની તમને ફટાક દઈને એની અપડેટ તમને આ એપ્લિકેશન ઉપર મળતી રહે છે. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો, આ એપ્લિકેશનને અવશ્ય ડાઉનલોડ કરી લો, બરાબર. આ એપ્લિકેશનને અવશ્ય ડાઉનલોડ કરી લો. ઓકે, જો જોબ એલર્ટ મળે છે પછી ડેલી તમે ક્વિઝ રમી શકો છો, વિષય મુજબ ક્વિઝ ઉપલબ્ધ છે, સબ્જેક્ટ વાઇઝ ક્વિઝ ઉપલબ્ધ છે, બરાબર છે, મેગેઝિન્સ ઉપલબ્ધ છે, પાવર કેપ્સ્યુલ ઉપલબ્ધ છે. તો એવા ઘણા બધા ફીચર છે કે જે બિલકુલ ફ્રીમાં તમને આ એપ્લિકેશન ઉપર મળી રહ્યા છે, બરાબર. તો ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો અવશ્ય ડાઉનલોડ કરશો આ એપ્લિકેશન, અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ યુટ્યુબ ચેનલ ઉપર તમને પરીક્ષાલક્ષી જે લેક્ચર સિરીઝ છે એ તમને મળતી રહેશે. તો યુટ્યુબ ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો, બરાબર ને. જો સબસ્ક્રાઇબ કરેલી હશે તો સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી, બરાબર ને. જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખશો. ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે હૃદય છલકાઈ જવું, હૃદય છલકાઈ જવું આ રૂઢિપ્રયોગ છે. આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે કે હૃદય છલકાઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, બરાબર. ચલો ફટાફટ સિમ્પલ પ્રશ્ન છે એકદમ. હૃદય છલકાઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. સિમ્પલ અને સરળ પ્રશ્નો છે, ફટાફટ આન્સર આપશો બધા, બરાબર. ચલો ફટાફટ આન્સર આપો કે હૃદય છલકાઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થશે. સિમ્પલ અને સરળ પ્રશ્નો છે, બરાબર. તો હૃદય છલકાઈ જવું એટલે સાહેબ આનંદિત થઈ ઉઠવું. શું થશે? આનંદિત થઈ ઉઠવું, બરાબર. અહીંયા કને ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. ચલો એનાથી નેક્સ્ટ પ્રશ્ન છે હાથ દેવો. હાથ દેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? હાથ દેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? બરાબર, હાથ દેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? સિમ્પલ પ્રશ્ન છે એકદમ કે હાથ દેવોનો અર્થ થશે સહારો આપવો, હૂંફ આપવી, બરાબર છે. એ અને બી બંને આપણો અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ચલો એનાથી આગળ વધીએ. વિરુદ્ધ અર્થી સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે એ તમારે જણાવવાનું છે કે આમાંથી વિરોધાર્થી સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે. માંદું તો સાજું, સ્વીકાર તો અસ્વીકાર, સ્વસ્થ તો સ્વચ્છ, બરાબર, અને સ્થૂળ તો સૂક્ષ્મ. સિમ્પલ પ્રશ્નો છે એકદમ કે આમાંથી વિરુદ્ધ અર્થી સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે, બરાબર. ફટાફટ આન્સર આપશો બધા. સિમ્પલ અને સરળ પ્રશ્નો છે, ઝડપથી આન્સર આપશો એટલે આઈડિયા આવે. ચલો ફટાફટ આન્સર આપો બધા કે વિરુદ્ધ અર્થી સંદર્ભે આમાંથી અયોગ્ય જોડકું કયું છે. ચલો ફટાફટ આન્સર આપશો બધા. અહીંયા કને વિરુદ્ધ અર્થી સંદર્ભે અયોગ્ય જોડકું જુઓ, સ્વચ્છ, સ્વસ્થ, બરાબર. તો એનો વિરોધાર્થી અસ્વસ્થ થાય. શું થાય?
અસ્વસ્થ અથવા તો માંદું થાય, બરાબર ને. સ્થૂળ તો સૂક્ષ્મ, આ રાઈટ છે. સ્વીકાર અસ્વીકાર, માંદું સાજું, રાઈટ છે, બરાબર. તો સ્વસ્થ તો અસ્વસ્થ થશે, એટલે અહીંયા આપણો ઓપ્શન બી જે છે એ વિકલ્પ બી છે એ અયોગ્ય છે. ઓપ્શન બી જે છે એ અયોગ્ય વિકલ્પ છે. એનાથી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે કે સમાનાર્થી સંદર્ભે અયોગ્ય વિકલ્પ જણાવવાનો છે. આયુધ તો માણસ, ભૃંગ તો ભમરો, પિંડ તો ઘાટ અને રત્નાકર તો સમુદ્ર. સિમ્પલ પ્રશ્ન છે. ચલો, આયુધ તો માણસ, બરાબર, આયુધ તો માણસ, બરાબર, ભૃંગ તો ભમરો, પિંડ તો ઘાટ અને રત્નાકર તો સમુદ્ર, બરાબર. સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપો ચલો બધા કે આમાંથી સમાનાર્થી સંદર્ભે અયોગ્ય વિકલ્પ કયો છે અથવા તો અયોગ્ય જોડ જે છે એ કઈ છે. આયુધ, આયુધનો અર્થ શું થાય ખબર છે? આયુધ એટલે સાહેબ શસ્ત્ર થાય. આયુધનો અર્થ થાય શસ્ત્ર. શું થશે? શસ્ત્ર, બરાબર. એને આપણે શું કહીએ તો કે એને આપણે હથિયાર પણ કહીશું. શું કહીશું? હથિયાર પણ કહીશું. ઓકે, તો આ ઓપ્શન એ છે એ અયોગ્ય છે, બરાબર ને. ઓપ્શન એ છે એ અયોગ્ય છે. બાકી પિંડ એટલે ઘાટ, એ તો રાઈટ છે, બરાબર. ઘાટ છે, અથવા તો એને આપણે આકાર પણ કહીએ. આકાર પણ કહેવાશે ને, ઘાટ અથવા આકાર પણ કહેવાશે. ભૃંગ, ભૃંગ એટલે ભમરો થશે, બરાબર. એને ભ્રમર પણ કહેવાશે. શું કહેવાશે? ભ્રમર પણ કહેવાશે. ઓકે, રત્નાકર એટલે સમુદ્ર થશે, બરાબર છે. રત્નાકર એટલે સમુદ્ર થશે, અથવા તો રત્નોના ભંડાર રૂપ સાગર એવું પણ કહેવાશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો મિથ્યા શબ્દનો અર્થ જણાવવાનો છે. અરે, મિથ્યા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવવાનો છે. ફોગટ થશે, નકામું થશે, વ્યર્થ થશે કે પછી આપેલ તમામ થશે. મિથ્યા શબ્દનો અર્થ જણાવવાનો છે. ફટાફટ આન્સર આપો ચલો. એટલે સમાનાર્થી શબ્દ જણાવવાનો છે. ફટાફટ આન્સર આપો ચલો બધા કે મિથ્યાનો સમાનાર્થી કયો થશે. બરાબર, ફટાફટ આન્સર આપશો. સિમ્પલ પ્રશ્ન છે એકદમ. ઝડપથી આન્સર આપશો ચલો બધા. ફટાફટ આન્સર આપશો ચલો. સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપો બધા. ઓકે, તો અહીંયા કને શું આવશે? મિથ્યા. મિથ્યા એટલે ફોગટ પણ થશે, વ્યર્થ પણ થશે અને નકામું પણ થશે. એટલે આપેલ તમામ ઓપ્શન ડી છે એ આપણો આ પ્રશ્નનો જવાબ સાચો થશે, બરાબર ને. ઓપ્શન ડી છે એ આ પ્રશ્નનો આપણો યોગ્ય ઉત્તર થશે. એના પછી આગળ વધીએ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે સમાનાર્થી સંદર્ભે અયોગ્ય જોડ કઈ છે, બરાબર. ધરોબો એટલે નિકટતા, ઘરોબો એટલે છાક એટલે છડકેલું, ઓથ એટલે સહારો અને ગીરા એટલે વાણી. ચલો ફટાફટ આન્સર આપો કે આમાંથી સમાનાર્થી સંદર્ભે અયોગ્ય જોડ કઈ છે, બરાબર. ફટાફટ આન્સર આપો. સિમ્પલ પ્રશ્ન છે એકદમ. ઝડપથી આન્સર આપશો બધા. ચલો ફટાફટ આન્સર આપો બધા. સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, તો જો અહીંયા કને છે ને ઘરોબો. ઘરોબો એટલે નિકટતા. આપણે એવું કહીએ કે ઘર જેવા સંબંધ વાળું, બરાબર. આપણે એવું કહી શકીએ કે ઘર જેવા સંબંધનું, ઘર જેવા સંબંધનું, બરાબર. ઘરોબો એટલે ઓકે. ઓથ એટલે સહારો, એ પણ રાઈટ છે. છાક, છાક એટલે શું થાય ખબર છે સાહેબ? છાકનો અર્થ શું થશે? છાક એટલે એવું કહી શકાય કે નશો અથવા તો કેફ, બરાબર ને. નશો અથવા તો એને કેફ પણ કહી શકાય, બરાબર. છાક એટલે નશો અથવા કેફ અને ગીરા એટલે વાણી, આ તો રાઈટ છે, બરાબર. ગીરા એટલે વાણી, જેને આપણે શું કહીએ તો કે એને આપણે ભાષા પણ કહીએ. શું કહીએ? ભાષા પણ કહીએ. ઓકે, ચલો એનાથી થોડાક આગળ વધીએ. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ એ પહેલા જો તમે CCE ની પ્રિપેરેશન કરી રહ્યા છો તો ગૌણ સેવા પસંદગી મંડળની CCE ની પરીક્ષામાં ઉપયોગી થાય એવી અડ્ડા 24/7 ના પ્લેટફોર્મ પર બેચ કોર્સ ઉપલબ્ધ છે, બરાબર. માત્ર પ્રિલિમ્સની તમે તૈયારી કરવા માંગો છો તો પ્રિલિમ્સની સ્પેશિયલ બેચ કોર્સ છે, બરાબર. અને પ્રિલિમ્સ પ્લસ મેન્સ પરીક્ષા, મેન્સ, બરાબર. આ બંને પરીક્ષાઓ માટેની સ્પેશિયલ બેચ કોર્સ,
ઉપલબ્ધ છે. માત્ર પ્રિલિમ્સની તૈયારી કરવી હોય તો આ બેચ કોર્સ છે, અને પ્રિલિમ્સ સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી હોય તો આ બેચ કોર્સ છે. બરાબર. જેની અંદર પણ તમે જોડાવા માંગો છો એમાં G597 આ કોડનો તમે ઉપયોગ કરી અને જોડાઈ શકો છો. બરાબર. G597 કોડનો ઉપયોગ કરવાથી તમને 77% ડિસ્કાઉન્ટ મળે છે. કેટલું મળે છે? 77% ડિસ્કાઉન્ટ મળે છે. ઓકે, તો G597 કોડનો તમે ઉપયોગ કરી અને જોડાઈ શકો છો આ બેચ કોર્સની અંદર. ઓકે, G597 કોડનો તમે ઉપયોગ કરી અને આ બેચ કોર્સની અંદર જોડાઈ શકો છો. ઓકે, તો આ કોડની ઉપયોગ કરવાથી તમને 77% અને પ્લસ તમે એની અંદર પાછા એડ કોઈન કરો છો તો બીજું 1% વધી જાય, એટલે અગણે 78% તમને ડિસ્કાઉન્ટ થઈ જાય છે. બરાબર. ચલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ તો વિરુદ્ધ અર્થી સંદર્ભે અયોગ્ય જોડ જણાવવાની છે કે સહાર તો સર્જન, કોમળ તો કઠોળ, સ્થૂળ તો મોટું અને આર્દ્ર તો શુષ્ક. વિરોધાર્થી સંદર્ભે આમાંથી અયોગ્ય જોડકું કયું છે એ જણાવવાનું છે. સિમ્પલ પ્રશ્ન છે એકદમ કે વિરુદ્ધ અર્થી સંદર્ભે અયોગ્ય જોડ કયું. બરાબર. તો સહાર તો સર્જન એ તો રાઈટ છે. બરાબર. સંહાર તો સર્જન એ રાઈટ છે. બરાબર. એના પછી જે સ્થૂળ, સ્થૂળ તો શું થાય? પછી સ્થૂળ તો સૂક્ષ્મ થશે. શું થશે? સૂક્ષ્મ થશે. સૂક્ષ્મ. બરાબર. સૂક્ષ્મ થશે એટલે ઓપ્શન બી છે એ આપણો અયોગ્ય વિકલ્પ થશે. આદ્ર તો શુષ્ક બરાબર છે, કોમળ તો કઠોળ એ પણ યોગ્ય છે. ચલો એનાથી આગળ વધીએ. તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય જોડ જણાવવાની છે. બરાબર. તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય જોડ જણાવવાની છે. સિમ્પલ પ્રશ્ન છે. બરાબર. સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપશો. સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપો. ચલો ઓકે, તો જો જોવા જઈએ તો અહીંયા કને જે છે ને પેહા, પેહાનો મતલબ શું થાય ખબર છે? પેહા, પેહાનો મતલબ થશે પૈહા, પૈહાનો મતલબ થશે પૈસા. શું થશે? પૈસા થશે. બરાબર છે. પાસે નહીં થાય. ઓકે, એટલે આ જે છે એ ઓપ્શન એ આપણો અયોગ્ય વિકલ્પ છે. ઓકે, હાવકાર એટલે સાવકાર રાઈટ છે. આલ્યું એટલે આપ્યું એ પણ રાઈટ છે. કાઠું એટલે કઠણ એ પણ સાચું છે. ઓકે, તો આ જે તળપદા શબ્દો છે મોસ્ટ ઓફ વધારે પૂછાતા હોય છે. ઓકે, એટલે એ ખાસ આપણે તૈયાર કરવા જોઈએ. એનાથી આગળ વધીએ. ઘી કેળા હોવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે કે પૈસાદાર હોવું, માલામાલ હોવું, એ અને બી બંને, કે પછી આપેલ પૈકી કોઈ નહીં. ઘી કેળા હોવા નો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? સિમ્પલ પ્રશ્ન છે એકદમ, ફટાફટ આન્સર આપશો કે ઘી કેળા હોવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપો. ચલો, ઘી કેળા હોવાનો અર્થ શું થશે? ફટાફટ આન્સર આપશો. શું થશે? ઘી કેળા હોવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. બરાબર ને? ઘી કેળા હોવા. સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ બધા પ્રયત્ન કરશો આન્સર આપવાનો. પ્રયત્ન કરશો બધા ફટાફટ આન્સર આપવાનો. સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપો. ચલો બધા. ઓકે, તો અહીંયા કને આપણો જવાબ શું આવશે? તો કે ઘી કેળા હોવા એટલે પૈસાદાર પણ હોવું. બરાબર. અને માલામાલ હોવું, આ બંને એક જ વસ્તુ છે. બરાબર. એટલે અહીંયા આપણો ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર આવશે કે એ અને બી બંને. એ અને બી બંને. ઓકે, તો આપણે યાદ રાખીશું ખાસ, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આપણને ઉપયોગી થશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ આપણે. નેક્સ્ટ ઓકે, ચલો એનાથી નેક્સ્ટ આગળ વધીએ. તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે અયોગ્ય જોડકું જણાવવાનું છે. બરાબર ને? કેળી તો પગદંડી. બરાબર. પાય તો પગ. ઓકે, તરુ તો ઉંદર.
અને આપેલ પૈકી કોઈ નહીં. સિમ્પલ પ્રશ્ન છે એકદમ કે કેડી, કેડીનો અર્થ શું થશે? ફટાફટ આન્સર આપો. ચલો બધા ફટાફટ આન્સર આપો. સિમ્પલ પ્રશ્ન છે એકદમ. કેડી, બરાબર. કેડી તો પગદંડી થશે, એ તો રાઈટ છે. જેને આપણે એવું પણ કહીએ કે સાંકડો પગ રસ્તો. શેનો? સાંકડો પગ રસ્તો, પગ રસ્તો, બરાબર. તો એને શું કહેવાશે? એને કેડી કહેવાશે. ઓકે. પાય, પાય તો શું થાય? તો કે પાયનો અર્થ શું થશે? સિમ્પલ પ્રશ્ન છે. પાય એટલે પગ, બરાબર. આ તો રાઈટ છે. ઓકે. તરુ, તરુનો અર્થ શું થાય? તો કે તરુ એટલે સાહેબ ઝાડ થશે. આ તરુ એટલે શું થશે? ઝાડ થશે, બરાબર છે. તો આ અયોગ્ય વિકલ્પ છે. ઓકે. તો અહીંયા ઓપ્શન બી છે એ અયોગ્ય વિકલ્પ આવશે. હવે આમાંથી એટલે કે આ પાર્ટ છે એમાંથી એક પ્રશ્ન છે વેકુર. વેકુર શબ્દ છે કયો? વેકુર, બરાબર. આ પ્રશ્ન મોસ્ટ ઓફ અવારનવાર પૂછાતો હોય છે એટલે આઈએમપી પણ આપણે એને કહી શકાય, બરાબર. તો વેકુર, વેકુર એટલે નદીની કાંકરાવાળી જે જાડી રેતી આવે ને એને વેકુર કહેવાય. શું કહેવાય? નદીની જે જાડી કાંકરાવાળી રેતી આવે ને એને વેકુર કહેવાય. ઓકે. તો એ પણ આઈએમપી છે આપણા માટે, એટલે ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ તમને ઉપયોગી થશે. ઓકે. એનાથી આગળ વધીએ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે અયોગ્ય જોડકું જણાવો. તુમુલ તો દારૂ, બરાબર. ભોર તો પરોઢિયું, લિબાસ તો પોશાક અને આપેલ પૈકી કોઈ નહીં. કે આમાંથી અયોગ્ય જોડકું કયું છે? બરાબર. સિમ્પલ પ્રશ્ન છે. ફટાફટ આન્સર આપો. ચલો બધા. સિમ્પલ પ્રશ્ન છે. ફટાફટ આન્સર આપો. ફટાફટ આન્સર આપશો કે આ જે 4 વિકલ્પો આપેલા છે આ 4 વિકલ્પમાંથી અયોગ્ય વિકલ્પ કયું છે? બરાબર. તુમુલ તો દારૂણ થશે, ભોર તો પરોઢિયું, લિબાસ તો પોશાક અને આપેલ પૈકી કોઈ નહીં. બરાબર. ચલો ફટાફટ આન્સર આપશો કે આમાંથી અયોગ્ય વિકલ્પ કયું છે? ફટાફટ આન્સર આપશો. ચલો બધા. સિમ્પલ અને સરળ પ્રશ્નો છે એકદમ. જો તુમુલ, તુમુલ એટલે શું ખબર છે? તુમુલ એટલે દારૂણ થશે, બરાબર. એને ભયાનક પણ કહેવાશે. શું કહેવાશે? એને ભયાનક પણ કહેવાશે. ભયાનક, બરાબર. તો આ આનો વિકલ્પ જ છે. ઓકે. લિબાસ, લિબાસ એટલે શું થાય? તો કે સાહેબ લિબાસ એટલે પોશાક થશે. એને આપણે પહેરવેશ પણ કહીશું. શું કહીશું? પહેરવેશ પણ કહેવાશે. ઓકે. ભોર, ભોર એટલે શું થાય? તો કે સાહેબ ભોર એટલે પરોઢિયું થશે, બરાબર ને. ભોર એટલે પરોઢિયું થશે, તો એ પણ સાચું છે. ઓકે. ચાલો. ઓકે. તો ભોર એટલે પરોઢિયું થશે, પણ પ્રભાત એટલે સવાર થશે, બરાબર ને. પ્રભાત એટલે સવાર, બરાબર. નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે. નરસિંહ મહેતાના શું જાણીતા છે? પ્રભાતિયા જાણીતા છે. પ્રભાતિયા જાણીતા છે. પ્રભાતિયા એટલે પ્રભાતમાં ગાવામાં આવતા પદ, ગાવામાં આવતા પદ, બરાબર ને. એને શું કહેવાશે? એને પ્રભાતિયા કહેવામાં આવે છે. ઓકે. ચલો એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે તળપદા શબ્દો અને તેનો અર્થ સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે? તળપદા શબ્દ અને તેના અર્થ સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે એ જણાવવાનું છે. તળપદા શબ્દ અને તેના અર્થ સંદર્ભે અયોગ્ય જોડકું જણાવવાનું છે. સિમ્પલ પ્રશ્ન છે એકદમ, બરાબર. ચલો ફટાફટ આન્સર આપશો કે તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય જોડકું જણાવો. ફટાફટ આન્સર આપશો. ચલો. તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય જોડકું જણાવો. સિમ્પલ પ્રશ્ન છે એકદમ. ઝડપથી આન્સર આપશો. ઓકે. ચલો. તો એમાં તળપદા શબ્દમાં જો સૌથી પહેલો છે મેલો. મેલોનો અર્થ થશે મૂકો. આપણે એમ કહીએ કે હવે ચેડો મેલો, આ ઉત્તર ગુજરાતની પટણી બોલીમાં એવું કહે કે ચેડો મેલો. ચેડો મેલો એટલે મેલો એટલે મૂકો. ઓકે. એના પછી છે બીજું વિકલ્પ છે મોરે. મોરે એટલે મોખરે, જેને આપણે શું કહીશું? એને આપણે આગળ પણ કહીશું. શું કહીશું? એને આપણે આગળ પણ કહીશું. મોરે એટલે મોરે, જેને કહેવાય આગળ, બરાબર. મોએ મોએ નહીં પણ મોરે, બરાબર. મોરે એટલે મોખરે. કુણ, કુણનો અર્થ શું થાય? કુણ, બરાબર. કુણ એટલે કોણ? આ તો રાઈટ છે. અને ઈમા, ઈમા એટલે ઈમાનો અર્થ શું થશે? ઈમા, બરાબર. તો ખાસ આપણે યાદ રાખીશું કે ઈમા એટલે એમાં થશે. શું થશે? આપણે નહીં થાય, એમાં થશે. શું થશે? એમાં, બરાબર. ઈમા એટલે એમાં થશે.
ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે અયોગ્ય જોડકું જણાવો. વેણ એટલે બોલ, કૂપ એટલે બ્રાહ્મણ, નેણ એટલે નેત્ર અને ધૂપ એટલે તડકો. બરાબર, ફટાફટ આન્સર આપશો કે અયોગ્ય જોડકું કયું છે આની અંદર. બરાબર, ચલો ફટાફટ આન્સર આપશો. સિમ્પલ છે. બરાબર, સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, સરળ અને સિમ્પલ પ્રશ્ન છે. ફટાફટ બધા આન્સર આપશો કે આમાંથી અયોગ્ય જોડકું કયું છે એ જણાવવાનું છે. બરાબર, અયોગ્ય જોડકું કયું છે એ તમારે જણાવવાનું છે. ઓકે, ચલો તો વેણ એટલે શું થાય? તો કે સાહેબ વેણ એટલે વેણનો અર્થ શું થશે? તો કે સાહેબ વેણ એટલે બોલ થશે. બરાબર, જેને આપણે શું કહીશું? તો કે વેણને આપણે વચન પણ કહીશું. વેણ એટલે વચન પણ કહીશું આપણે એને. બરાબર ને, વેણ એટલે બોલ થશે, વચન થશે. નેણ એટલે નેત્ર થશે. બરાબર, નેત્ર થશે, લોચન થશે. નેણ એટલે નેત્ર થશે, લોચન થશે. બરાબર, એને આપણે ઈક્ષણ પણ કહીશું. લોચન, નેત્ર, નયન. બરાબર, આંખ પણ કહીશું. બરાબર, ઈક્ષણ પણ કહીશું, ચાક્ષુષ પણ કહીશું. બરાબર, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. ઓકે, કૂપ એટલે સાહેબ કૂવો થાય. કૂપ એટલે બ્રાહ્મણ નહીં થાય. કૂપ એટલે શું થશે? કૂવો થશે. બરાબર, આ બ્રાહ્મણ નહીં થાય. વિપ્ર એટલે બ્રાહ્મણ થશે. પાછું વિપ્ર એટલે બ્રાહ્મણ થશે, પણ અહીંયા કૂપ એટલે કૂવો નહીં થાય, બ્રાહ્મણ નહીં થાય. અહીંયા ઓપ્શન સી આપણો અયોગ્ય આવશે. ધૂપ એટલે તડકો, એ તો સાચું છે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે અયોગ્ય સાવધ તો ખબરદાર, દશા તો હાલત, સ્મૃતિ તો યાદગીરી ને અણસાર તો આબરૂ. ફટાફટ આન્સર આપો. ચલો, સાવધ તો ખબરદાર, બરાબર છે, સ્મૃતિ તો યાદગીરી, ઓકે, અને અણસાર તો આબરૂ. અણસાર તો આબરૂ. બરાબર, અને દશા તો હાલત. બરાબર છે, ફટાફટ આન્સર આપો. ચલો, સિમ્પલ પ્રશ્ન છે. ફટાફટ આન્સર આપશો. સિમ્પલ પ્રશ્ન છે. બરાબર, એકદમ સિમ્પલ પ્રશ્ન છે. ફટાફટ બધા આન્સર આપશો કે જો હવે અહીંયા અયોગ્ય જોડકું તમને કીધેલું. સાવધ એટલે શું થાય ખબર છે? સાવધ એટલે ખબરદાર તો ખરું જ. સાવધ એટલે ખબરદાર ખરું, પણ એને આપણે હોશિયાર પણ કહીશું. શું કહીશું? હોશિયાર. બરાબર, સાવધ એટલે કે ખબરદાર અથવા તો હોશિયાર પણ કહેવાશે. બરાબર, સ્મૃતિ એટલે શું થાય? તો કે સાહેબ સ્મૃતિ એટલે સંસ્મરણો. શું કહેવાય એને? સંસ્મરણો. બરાબર, એને યાદગીરી પણ કહેવાશે. શું કહેવાશે? યાદગીરી પણ કહેવાશે. ઓકે, એના પછી છે દશા. દશાનો અર્થ શું થશે? દશાનો અર્થ શું થશે? તો કે દશા એટલે સાહેબ સ્થિતિ થાય. શું થાય? સ્થિતિ થાય. બરાબર, જેને આપણે શું કહીએ? હાલત પણ કહીએ. તો આ પણ સાચું છે. બરાબર, અણસારનો અર્થ શું થાય? તો કે અણસાર એટલે સાહેબ અણસારનો અર્થ થાય ઈશારો. શું થાય? ઈશારો. બરાબર, જેને આપણે સંકેત પણ કહીએ. શું કહીએ? સંકેત પણ કહીએ. બરાબર, તો અહીંયા કને ઓપ્શન ડી છે એ આપણો અયોગ્ય વિકલ્પ થશે. બરાબર ને, ઓપ્શન ડી જે છે એ આપણો અયોગ્ય વિકલ્પ થશે આ પ્રશ્નનો. એનાથી આગળ વધીએ. વિરુદ્ધ અર્થી સંદર્ભે અયોગ્ય જોડકું કયું છે એ જણાવવાનું છે કે રંગ તો ગરીબ, ઉન્નતિ તો અવનતિ, બરાબર, સંમતિ તો અસંમતિ અને જુદાઈ તો મિલન. આમાંથી અયોગ્ય જોડકું કયું છે? વિરોધાર્થી સંદર્ભે અયોગ્ય જોડકું જણાવવાનું છે. ઓકે, ચલો ફટાફટ આન્સર આપશો કે આમાંથી અયોગ્ય વિકલ્પ કયો છે? વિરુદ્ધ અર્થી સંદર્ભે અયોગ્ય જોડકું. તો રંગ તો શું થશે ખબર છે? રંગ તો ધનવાન થશે. શું થશે? ધનવાન થશે. બરાબર, ગરીબ નહીં થાય. ઓકે, તો આ જે છે એ અયોગ્ય છે. બાકી સંમતિ, અસંમતિ, જુદાઈ, મિલન અને ઉન્નતિ તો અવનતિ સાચું છે. પગ જડાઈ જવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સ્થિર થઈ જવું, ગુસ્સો આવવો, એ અને બી બંને, કે પછી આપેલ પૈકી કોઈ નહીં. ચલો ફટાફટ આન્સર આપશો. પગ જડાઈ જવા. ચલો ફટાફટ આન્સર આપશો. સિમ્પલ પ્રશ્ન છે. બરાબર ને, પગ જડાઈ જવા રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? બરાબર, તો ખાસ આપણે યાદ રાખીશું કે પગ જડાઈ જવા રૂઢિપ્રયોગનો અર્થ થશે સ્થિર થવું. શું થશે? સ્થિર થઈ જવું. બરાબર, સ્થિર થઈ જવું એટલે આપણે એને એવું પણ કહી શકીએ કે સ્તબ્ધ થઈ જવું. બરાબર ને, શું કહી શકીએ? સ્તબ્ધ થઈ જવું. સ્તબ્ધ થઈ જવું.
જો રૂઢિપ્રયોગ ખાસ યાદ રાખજો, આવા જે છે રૂઢિપ્રયોગો વધારે પૂછાતા હોય છે, બરાબર. પગ જડાઈ જવાય એટલે સ્થિર થઈ જવું અથવા તો સ્તબ્ધ થઈ જવું થશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ છે તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય વિકલ્પ કયું છે એ જણાવવાનું છે. તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય વિકલ્પ કયો છે એ જણાવવાનું છે, બરાબર. ફટાફટ આન્સર આપો. ચલો બધા, સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપો બધા. ઓકે, તળપદા શબ્દ સંદર્ભે અયોગ્ય વિકલ્પ તમને પૂછેલો છે, બરાબર. તો જો નકુર, નકુર એટલે શું થશે ખબર છે? નકુરનો અર્થ થશે નક્કર, એ રાઈટ છે. નકુરનો અર્થ થશે નક્કર, રાઈટ છે, બરાબર. લાગ, લાગને શું કહેવાય? તો કે લાગ એટલે તક, જેને આપણે એમ કહીએ ને કે મોકો, મોકો મળ્યો, મોકો, બરાબર. તો આ લાગ એટલે તક, મોકો, એ પણ રાઈટ છે, બરાબર. પલ્લો, પલ્લો એટલે પ્રલય, પલ્લો એટલે શું થશે? તો કે પલ્લો એટલે પ્રલય, જેને આપણે શું કહીએ? તો કે સાહેબ એને આપણે વિનાશ પણ કહીએ. શું કહીએ? વિનાશ પણ કહીએ, બરાબર. તો આ ત્રણે ત્રણ સાચા છે, એટલે અહીંયા આપણું ઓપ્શન ડી આવશે કે આપેલ પૈકી કોઈ નહીં, અયોગ્ય આમાંથી કોઈ નથી, બરાબર છે. ચલો એનાથી આગળ વધીએ. તો જો તમે આરએમસી ની પ્રિપેરેશન કરી રહ્યા છો તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી થાય એવી બેચ કોર્સ અડ્ડા 24/7 ના પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. અને આ બેચ કોર્સની અંદર જો તમે જોડાવા માંગો છો તો G597 આ કોડનો તમે ઉપયોગ કરી અને જોડાઈ શકો છો. આ બેચ કોર્સમાં જોડાતી વખતે આ કોડનો ઉપયોગ કરવાથી તમને 77% શું મળે છે? ઓફ મળે છે. 77% શું મળે છે? ઓફ મળે છે, બરાબર. આ બેચ કોર્સની અંદર હું તમને ગુજરાતી વિષય ભણાવવાનો છું, બરાબર, જે આપણું 15 ગુણનું વેટેજ ધરાવે છે, બરાબર. વ્યાકરણ અને સાહિત્ય આપણે ભણવાના છીએ. તો આશા રાખું છું કે આ વિડીયો જે છે એ આ લેક્ચર તમને ઉપયોગી થશે. જો ઉપયોગી થયો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. તો આજનું આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખી રહ્યા છીએ. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મળીએ આવતીકાલે બપોરે 12 વાગે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.